થયો, આ ઉપર સેકન્ડો ચાલુ થશે બરાબર. પછી સ્ટોપ કરવા માટે આજે બાજુમાં રહ્યું. જય માતાજી સુરેશભાઈ, જય માતાજી. કેમ છો? કેમ છો? કેમ છો? કેમ છો? જય માતાજી. હાલો 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 મિત્રો, અમે વિનોદભાઈ પ્રજાપતિ અને સુરેશ ઠાકોર બંને આવી ગયા છીએ આજે વીર માયાની ટેકરીએ, જેનો ખૂબ સરસ નજારો તમને આગળ બતાવીએ. તમે જોઈ રહ્યા છો વીર માયાની ટેકરી. તો અહીં આવવાનું ભૂલતા નહીં અને આ જગ્યાનો લાવો લેજો જરૂરથી, કેમ કે આ જગ્યા બહુ પ્રાચીન અને જોવાલાયક છે. તો તમે આવશો તો ખૂબ મજા આવે એવી જગ્યા છે અને શાંત આજુબાજુનો નજારો છે. તો મિત્રો, તમે આજુબાજુનો ખૂબ સરસ નજારો જોઈ રહ્યા છો. તો તમને ઉપરથી નજીકથી બતાવું નજારો. તો તમે આવો મારી સાથે અને આપણે નજારાને નજીકથી નિહાળીએ. આ છે નું ખૂબસૂરત મંદિર. રમણીય સ્થળ છે આ રહ્યું. તમે બંને જણા આવ્યા હતા વીરમાયા ટેકરી અને આ નજારો તમે જોયો આગલા મારા એના જ વિડીયોની અંદર. તો આ નજારો સરસ છે અને આ જગ્યા રાણીની વાવથી 100 થી 200 મીટરના અંતરમાં બાજુ આવો તો અહીંયા આવવાનું ભૂલતા નહીં હો. તો મિત્રો, આ પણ જગ્યાએ આયા જેવું છે અને એકવાર જરૂર તમે આવજો. ત્યાંનો પણ સુંદર નજારો છે. સારા સારા વિડીયો પણ આવી શકે છે, સારા સારા ફોટા પણ આની અંદર આવી શકે છે અને અહીંયા આયા જેવું છે મિત્રો. તો જરૂર એકવાર તમે રાણીની વાવ આવો તો આ મુલાકાત આ મંદિરે લેવાનું તમે ભૂલતા નહીં અને તમે આવી શકો છો. જો અદ્ભુત કોતરણીથી આ પણ જગ્યા સારી એવી સજ્જ છે. આ બાજુ આવો તો અહીંયા આવવાનું તમે ભૂલતા નહીં અને જરૂર આવજો. અને અમારા વિડીયોને બને એટલો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું તો ભૂલતા જ નહીં હો. તો મિત્રો, આજે અમે ફરી વાર આવી ગયા છીએ વીરમાયા ટેકરીએ અને આ નજારો વીરમાયા ટેકરીનો છે. તો તમે આ બાજુ આવો તો વીરમાયા ટેકરીએ આવવાનું ભૂલતા નહીં. હું વિનોદ પ્રજાપતિ અને આ મારા મિત્ર છે સુરેશભાઈ ઠાકોર. તો અમે સુરેશભાઈને પૂછીશું કે તમને આ વીરમાયા ટેકરી કેવી લાગી. વિનોદભાઈ, એકદમ સરસ જગ્યા છે અને આ ફરવા લાયક એક જગ્યા છે. અહીં રાણકી વાવથી 200 મીટરના અંતરે અને એકદમ શાંત અને રહસ્યમયથી ભરેલી એક જગ્યા છે. તો અહીંયા આવો તો આવવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં હો.